હરિઓમ વિદ્યાર્થી મિત્રો, સીસીમાં પ્રકરણ નંબર 6, જેમાં આજે આપણે 6.5 મુદ્દો છે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્ર માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. આપણે અત્યાર સુધીમાં ઓર્ડર આપતા પત્ર અને એને ધ્યાનમાં રાખવાની બાબતો તેમજ ઓર્ડરની સ્વીકૃતિ અને અમલ કેવી રીતે થાય એ બાબતની વિગતની ચર્ચા કરી ગયા. આજે આપણે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્ર માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતોની ચર્ચા કરવાની છે. તો કે જ્યારે ઓર્ડરની સ્વીકૃતિ કે અમલ કરવાનો હોય તો એના માટે કઈ બાબત ધ્યાનમાં રાખવાની હોય, એ પત્રમાં શું આપણે ધ્યાન રાખી અને લખવાનો હોય. તો કે સૌથી પહેલાં તો સૌપ્રથમ ગ્રાહકના ઓર્ડર પત્રનો ક્રમાંક, તારીખ અને મોકલવાના માલ સામાનનો ઉલ્લેખ કરી ઓર્ડર આપ્યો તે બદલ ગ્રાહકનો આભાર માનવો જોઈએ. આપણે વાત કરી હતી કે કોઈ પણ પત્ર છે એ 3 ભાગમાં લખવામાં આવે છે, 3 પેરેગ્રાફમાં. એમાં જે પહેલો પેરેગ્રાફ છે એ મુખ્ય પેરેગ્રાફ કે જે આપણે કઈ બાબત માટે પત્ર લખી રહ્યા છીએ ને એની શરૂઆત કે પહેલા પેરેગ્રાફમાં છે તો કે આપણે આપણો જે ઉલ્લેખ કરવાનો છે. તો કે આપણે જે બાબતનો ગ્રાહકે આપણને ઓર્ડર લખાવ્યો છે, ઓર્ડર આપ્યો, એ પત્ર છે એ ગ્રાહક દ્વારા લખવામાં, એટલે વેપારી એને અમલ કરે છે અને સ્વીકૃતિ આપે છે. તો ત્યારે પહેલા પેરેગ્રાફમાં એમ કહેશે કે ભાઈ તમારો ઓર્ડર આપતો આ પ્રકારનો પત્ર છે, અમને મળ્યો છે આ તારીખનો અને આ માલ સામાન જે કાંઈ છે અને તમે અમને જે ઓર્ડર લખાવ્યો છે એ બદલ અમે તમારા આભારી છીએ. આવી બાબત છે એ પહેલા પેરેગ્રાફમાં લખવામાં આવે. ત્યાર પછી તો કે જે માલ સામાન મોકલ્યો હોય અથવા તો મોકલવાના છો તેની માહિતી આપવી જોઈએ. પછી બીજો પેરેગ્રાફ શરૂ કરીએ કે આપણે કયા હેતુથી પત્ર લખી રહ્યા છીએ. તો કે જો આપણે એને માલ સામાન મોકલાવી દીધો હોય તો આપણે એના ઓર્ડર પ્રમાણેના માલ સામાન છે રવાના થઈ ગયો, કેવી રીતે, કયા વાહન દ્વારા, શું નીતિ નિયમો, આ બધું દર્શાવવાનું હોય. અથવા તો ભાઈ તમારો ઓર્ડર મળ્યો છે તો અમે આ રીતે માલ સામાન મોકલાવાના છીએ, એવી બાબતનો ઉલ્લેખ છે એ કરવાનો હોય છે. બિલની કુલ રકમ જણાવવી જોઈએ અને પત્ર સાથે બિલની નકલ, ટ્રાન્સપોર્ટ રસીદ અથવા તો રેલવે રસીદ અને માલ વાહન રસીદ છે એ મોકલવી જોઈએ. એટલે કે માલ સામાન ઓર્ડર આવે એટલે એ ઓર્ડરને ધ્યાનમાં રાખીને આપણે ઓર્ડર પેકિંગ કરાવીએ, માલ સામાનનું બિલ બનાવીએ અને બિલની કુલ રકમ કેટલી થાય છે એ પત્રમાં જણાવવાનું હોય. અને બીજું એ પત્રની સાથે આ બિલની નકલ છે એ જોડવાની હોય. એટલે નીચે પત્રની જે બિડાણ આવશે એમાં પણ આવશે કે ભાઈ બિલની નકલ, અને જે વાહન દ્વારા આપણે માલ સામાન મોકલીએ છીએ, જો ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલતા હોય તો એની રસીદ, રેલવે મારફતે મોકલતા હોય તો એની રસીદ, અથવા તો જે કાંઈ માલ વાહન છે એના દ્વારા આપણે મોકલતા હોય તો એની રસીદ છે એની સાથે જોડવાની હોય. એટલે બિડાણમાં 2 વસ્તુ આવે, એક બિલની નકલ અને એક જે માલ સામાન જે વાહન દ્વારા જાય છે એની રસીદ. આ એની સાથે એટેચ કરવાનું હોય છે. નાણાંની લેવડ દેવડ બેંક દ્વારા થતી હોય તો બેંકમાં બિલ રજૂ કરી અને ગ્રાહકને તે અંગે જાણ કરવી જોઈએ. એટલે કે જ્યારે ઓર્ડર આપેલો હોય અને જે કાંઈ પૂછપરછ કરવી હોય ત્યારે જ ચોખવટ કરી લીધી હોય કે ભાઈ આપણે આ જો ઓર્ડર અમે લખાવીએ તો માલ સામાનના જે નાણાંની બિલની ચૂકવણી છે કેવી રીતે કરવામાં આવશે. તો જો બેંક દ્વારા, ચેક દ્વારા કે જે કાંઈ ડ્રાફ્ટ દ્વારા કાંઈ રજૂઆત કરવાની હોય, ચૂકવણી કરવાની હોય તો એ વિગત છે બેંકમાં એ બિલની રજૂઆત છે એ પત્રમાં એ ગ્રાહકને એને જાણ કરવી પડે. ગ્રાહકની વિનંતી મુજબ પેકિંગ અને સૂચનાઓ ધ્યાનમાં લીધી છે એવું સ્પષ્ટ કરવું જોઈએ. ગ્રાહકે જ્યારે ઓર્ડર આપેલો હોય ને ત્યારે સ્પેસિફાઈ કર્યું હોય કે ભાઈ અમારે આવા પેકિંગમાં આ રીતે માલ છે એ જોઈ છે, સ્પષ્ટ સૂચન કરેલું હોય તો જ્યારે આપણે પત્રનો રિપ્લાય આપીને ત્યારે સ્પષ્ટ જણાવવું જોઈએ કે ભાઈ તમારી જે સૂચના હતી, સ્પષ્ટતા હતી એ મુજબ અમે આ રીતે પેકિંગ છે એ કરેલ છે. એટલે સામે ગ્રાહકને પણ ખ્યાલ આવે કે ભાઈ આપણી જે રીતની ફરમાઈશ હતી એ પ્રકારનું માલ સામાન છે એ આવે છે. પછી તો કે જો માલ સામાનને વીમાથી આરક્ષિત કરવામાં આવ્યો હોય તો વીમાની રસીદ પણ પત્ર સાથે મેળવી જોઈએ. એટલે કે અમુક માલ સામાન જોખમવાળો હોય, રસ્તામાં નુકસાન થવાની કોઈ સંભાવના હોય એવું હોય તો વેપારીએ માલ સામાનનો વીમો ઉતરાવેલો હોય તો એ માહિતી પણ અને વીમાની રસીદ પણ સાથે છે એ મોકલવાની હોય છે. વેચાણ કરતા છે એ ગ્રાહકની સેવા કરવા આતુર છે તેમ જણાવી અને ભવિષ્યમાં મોટા ઓર્ડરની અપેક્ષાનો ઉલ્લેખ કરવો જોઈએ. એટલે કે ગ્રાહકનો ઓર્ડરથી એનો આભાર તો માની લીધો ને વેચાણ કરતા છે એ ભવિષ્યમાં પણ આ રીતે એની સાથે વેપારી ગ્રાહકના સંબંધથી જોડાવા માગે છે
તો અમે એવી અપેક્ષા રાખી છીએ, લાસ્ટ જે પેરેગ્રાફ છે ને એમાં આપણે જે અપેક્ષા છે એ એને દર્શાવવી પડે કે ભાઈ અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે આપણા વેપારી સંબંધો આગળ વધે અને ભવિષ્યમાં તમે હજી પણ આનાથી વધારે ઓર્ડર, મોટા ઓર્ડર છે એમને લખાવશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ, એવું આપણે અંદર દર્શાવવું પડે. એટલે આટલી બાબતો છે એ પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવાની. પછી છેલ્લે આભાર વ્યક્ત કરી અને પછી જે આપણે બિડાણમાં આપણે કીધું ને કે ભાઈ બિલની નકલ છે કે બેંકની કાંઈ વિગત છે કે જે વાહન દ્વારા માલસામાન મોકલો છે એની રસીદ છે અથવા તો વીમાથી આરક્ષિત કર્યું હોય, તો આ બધી જ જે કાંઈ દસ્તાવેજો છે એ સાથે જોડવાનો હોય તો એટેચ કરી નીચે બિડાણમાં લખવામાં આવે છે. તો આ રીતે ઓર્ડરની સ્વીકૃતિના અમલના પત્ર વખતે જે બાબતો ધ્યાનમાં રાખવાની છે આ બાબતોને ધ્યાનમાં રાખીને પત્ર છે એ લખવામાં આવે છે. હરિઓમ.